ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ મામલે કાર્યવાહી પોલીસ અને કોર્પોરેશન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। કેસની તલસ્પર્શી તપાસ માટે એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે। એડિશનલ સીપી જયપાલસિંહ રાઠોડની અધ્યક્ષતામાં તપાસ કરવામાં આવશે। ડીસીપી 6 અને એસીપી એસ ડિવિઝન અને રામોલ પીઆઈની ટીમ આ સમગ્ર કેસની તપાસ કરશે। જમીન કોના નામે હતી, ફેક્ટરીનું એને થયું છે કે નહીં તેની પણ તપાસ થશે અને આરોપીઓના આર્થિક નાણાકીય વ્યવહારો અંગેની પણ તપાસ કરવામાં આવશે। ફટાકડાની ફેક્ટરી સાથે મેહુલ ડોડિયાના વેપારમાં સામેલ અન્ય આરોપી તેમની સામે પણ કડક પગલાં લેવામાં આવશે। ધારાધોરણ કરતાં વધુ વિસ્ફોટક સામાન મળી આવતા ખરીદી અને વેચાણ કરનારાની પણ પોલીસ તપાસ કરી રહી છે। અમદાવાદમાં રામોલ ગતરાળ પર આજે બ્લાસ્ટની ઘટના બની હતી, જે ફટાકડાની ફેક્ટરી જે ગેરકાયદેસર ધમધમતી હતી અને હવે આ મામલામાં પોલીસે અને કોર્પોરેશને કાર્યવાહી કરી છે। કેસની તલસ્પર્શી તપાસ થાય તેના માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। ફટાકડાની ફેક્ટરી બ્લાસ્ટ મામલે હવે પોલીસ અને કોર્પોરેશન દ્વારા કાયદાનો કોયડો વીંઝવામાં આવ્યો છે અને જે પણ ગેરકાયદેસર કામગીરી થતી હશે તેને લઈને તપાસ થશે। તપાસ રિપોર્ટના આધારે જે પણ આ ગેરકાયદેસર ફેક્ટરી સાથે સંકળાયેલા લોકો છે તેમની સામે કડક એક્શન લેવામાં આવશે। તો આજે ફેક્ટરી સાથે સંકળાયેલા લોકો છે એમના આર્થિક વ્યવહારોની પણ તપાસ કરવામાં આવશે। જે જમીન પર આ ફેક્ટરી ધમધમતી હતી તેમાં એને થયું હતું કે નહીં, એ જમીન કોના નામે હતી, ફેક્ટરી જે છે એ કેટલા સમયથી અહીંયા ચાલતી હતી, આ તમામ બાબતોની પણ તપાસ થશે। જરૂર પડશે તો તેની સામે કાયદાનો કોયડો વીંઝવામાં આવશે। ડીસીપી 6, એસીપી એસ ડિવિઝન અને રામોલ પીઆઈની ટીમ આ સમગ્ર કેસની તપાસ કરવાની છે અને જયપાલસિંહ રાઠોડ કે જેઓ એડિશનલ સીપી છે તેમની અધ્યક્ષતામાં એસઆઈટીની ટીમ આ મામલાની તપાસ કરશે। આ મામલામાં તમે જોયું કે જે રીતે આ ઘટના બની હતી, બ્લાસ્ટ થયો હતો ને તેમાં 8 થી 9 લોકો જે છે એ આગમાં ભડથું થઈ ગયા હતા, ત્યારે આ મામલાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી રહી છે। પોલીસ અને કોર્પોરેશન આ મામલામાં હવે કડક કાર્યવાહી કરશે। ફટાકડા ફેક્ટરીમાં જે બ્લાસ્ટ થયો હતો ત્યારે આ ફેક્ટરી જે જગ્યા પર ગેરકાયદેસર રીતે ધમધમતી હતી ત્યાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। તસવીરોમાં તમે જોઈ શકો છો જેસીબી મશીનથી આખી જે જગ્યા છે તે ખુલ્લી કરી દેવાઈ છે। જે ગેરકાયદેસર રીતે જે ફાયરવર્ક્સનું જે કારખાનું હતું તે ચાલુ હતું, તે અનુસંધાને એએમસી સાથે સંકલનમાં રહી અને જગ્યાના માલિક સાથે સંકલનમાં રહીને આ જગ્યાએ જે અલગ જે ગેરકાયદેસર બાંધકામ હતું તે પોલીસની હાજરીમાં તેઓને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે। આ ઉપરાંત આગળના હજી એક દિવસમાં આ વિસ્તારમાં અન્ય પણ જે એનઓસી નેગેટિવ આપેલું હતું પોલીસ દ્વારા તેનું પણ એક ચેક ડ્રાઈવ રાખવામાં આવી છે અને એ અલગ અલગ જગ્યા ઉપર પણ જો આ પ્રકારની પ્રવૃત્તિ જો ચાલતી હશે તો તેને પણ આવતા 24 કલાકની અંદર તે જે બાંધકામ છે તેઓને પણ તોડવાની કાર્યવાહી પોલીસ અને એએમસીના સાથે સંકલનમાં રહીને કરવામાં આવશે। જમીન બાબતે કયા પ્રકારની તપાસ કરવામાં આવી છે? જમીન કોના નામે હતી અને કેવી રીતે ભાડે રાખી? જમીન કોના નામની હતી તે ઉપરાંત જે એક ટેમ્પરરી એને લેવાનો પ્રોસેસ હોય છે તે પ્રોસેસના જે કાગળ કામ છે તે ઉપરાંત જે અલગ અલગ જે આ ફેક્ટરીમાં જે સામાન ઉપયોગ કરવામાં આવતો જેમ કે પોટાશિયમ છે, સલ્ફેટ છે, સોડાનો સામાન છે તે કયા વ્યક્તિ દ્વારા કયા આધારે ખરીદ કરવામાં આવ્યો હતો તેનું પણ તપાસ હાલ ચાલુ છે। એક સ્પેશિયલ એસઆઈટી બનાવવામાં આવી છે જેમાં માનનીય સેક્ટર 2 સરની અગુવાઈમાં ડીસીપી ઝોન 6, એસીપી એસ ડિવિઝન અને પીઆઈ રામોલ છે તેઓના આખા એક સંકલનમાં રહીને એસઆઈટીના માધ્યમથી આ જે આખો બનાવ બનેલો છે તેમાં તલસ્પર્શી તપાસ કરવા। ગતરાળમાં જે રીતે બ્લાસ્ટ બાદ આગની ઘટના બનવા પામી હતી તે ફાયર ફેક્ટરીને અત્યારે હાલ એએમસી સાથે રહી અને કન્સ્ટ્રક્શન તોડી પાડવાની કામગીરી જે છે તે અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો કે જે ગેરકાયદેસર બાંધકામ હતું તે અત્યારે હાલ તોડી પાડવા માટે પોલીસ અધિકારીઓની હાજરીમાં આ બાંધકામ તોડવા પાડવામાં આવ્યું છે। બીજી તરફ જે રીતે આખી આ ફેક્ટરી ચાલતી હતી તેની તલસ્પર્શી તપાસ માટે પોલીસે જે એસઆઈટીની રચના કરી છે અને એસઆઈટીનું ગઠન કરી અને આખા કેસમાં જેટલા પણ સંડોવાયેલા આરોપીઓ અને વ્યક્તિઓ જે છે તેની નાણાકીય અને આર્થિક બાબતોની તપાસ સાથે તેને કરેલા ફાઇનાન્સની જે છે તે પણ તલસ્પર્શી તપાસ થશે। કેમેરામેન સૈનિક મહેતા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।